જો આમાં બે નિષ્કર્ષ આપ્યા છે. p લેસ ધેન t છે કે નહીં જોવાનું છે અને t લેસ ધેન q છે કે નહીં જોવાનું છે. એક જ સૂત્ર આપ્યું છે તો પહેલા તો આપણે સૂત્ર જોઈએ. હવે પહેલું નિષ્કર્ષ છે p અને t વચ્ચેનો સંબંધ જોવાનું છે. તો આપણે જોઈએ તો p ની આગળ કઈ નિશાની છે તો લેસ ધેન ઇક્વલ ટુ ની છે. t ની આગળ કઈ નિશાની છે ગ્રેટર ધેન ની નિશાની છે. એટલે બંનેની આગળ કઈ નિશાની છે વિરુદ્ધની નિશાની છે. એટલે પહેલો જે વિરુદ્ધની નિશાની હોય એટલે હંમેશા બંને વચ્ચે કઈ સંબંધ નથી, એ ખોટું જ આવી જાય. એટલે પહેલો જે છે એ નિષ્કર્ષ ખોટું થશે. હવે બીજા નિષ્કર્ષ માટે જોઈએ આપણે તો q ઇઝ ઇક્વલ ટુ r, r ગ્રેટર ધેન s, s ગ્રેટર ધેન t. હવે એવું q બરાબર r છે એટલે r ની જગ્યાએ આપણે q લખી શકીએ. હવે નિશાની જો q અને t ની આગળ કઈ છે, q ની આગળ છે એક જ તરફની નિશાની છે બરાબર. નિષ્કર્ષમાં શું પૂછ્યું છે q ની તરફ નિશાની હોય છે t લેસ ધેન q, તો અહીંયા એવું જ થાય છે q ની તરફ જ મોઢું ખુલ્લું છે પાક્યું એટલે q ગ્રેટર ધેન t